રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ। ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું ચોમાસું। 2 દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી। ગત વર્ષ કરતાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું। રાજ્યના 18 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। સૌરાષ્ટ્રના 4, ઉત્તર ગુજરાતના 3, મધ્ય ગુજરાતના 5 તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં વરસી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આજે વરસી શકે છે ગાજવીજ સાથે હળવો વરસાદ। જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન। ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં વરસાદ વરસવાનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વરસી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસવાનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ। વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી। સોમવારે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા થયા મહેરબાન। વીરપુરના મેવાસામાં 4 ઇંચ વરસાદ। વલસાડના ધરમપુરમાં 4 કલાકમાં વરસ્યો ધોધમાર 3 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના રાજુલામાં। વાવેરા, ધારેશ્વર, દેપડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ। અગરિયા ગામમાં રસ્તાઓ પર અને ખેતરોમાં ભરાયા પાણી। સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અમરેલીના ખાંભામાં। ધાવડિયા અને ગિરદરી ગામની સ્થાનિક નદી વહેતી થઈ 2 કાંઠે। હનુમાનપુર અને તાલડા ગામની નદીમાં પણ વધી પાણીની આવક। ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા અમરેલીના ખાંભામાં। જામકા ગામની નદીમાં જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ। ગીર વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો અમરેલીના સાવરકુંડલામાં। નેસડી, દિલતા, ધારંગી, દોલતી, આંબરડી, વેજપડી, રામગઢ, લુવારા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। ધોધમાર વરસાદ પડ્યો અમરેલીના ધારી તાલુકામાં। વીરપુર, માધુપુર, ગઢિયા, નાગદરા સહિતના ગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને થશે ફાયદો। અત્યંત બફારા વચ્ચે અમરેલી શહેરમાં થઈ વરસાદની એન્ટ્રી। જિલ્લાના અનેક ગામમાં 2 દિવસથી વરસેલા વરસાદમાં અમરેલી શહેર હતું બાકાત। વરસાદની એન્ટ્રીથી અમરેલીના શહેરીજનો ખુશખુશાલ। અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં વરસ્યો વરસાદ। સરોવડા, બારપટોડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ખેતરો થયા પાણી। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો મુશળધાર વરસાદ। આંબરડી, દોલતી સહિતના ગામમાં વરસાદથી ખેતરો થયા પાણીથી તરબોળ। વરસાદના કારણે ખેડૂતોમાં હરખની હેલી। તોફાની પવન ફૂંકાતા વાઈફાઈનો ટાવર ધરાશાયી થયું અમરેલીના રાજુલામાં। સરકારી શાળાનો ટાવર તૂટતા મચી અફરાતફરી। સદનસીબે કોઈ જાનહાનિ નહીં, આસપાસના મકાનોના તૂટ્યા નળિયા। ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયો રાજુલામાં। વીજપોલ પડતા અમરેલી રાજુલા બાયપાસ માર્ગ અડધો કલાક સુધી રહ્યો બંધ। પીજીવીસીએલની ટીમે વીજપોલ હટાવી પૂર્વવત કરાવ્યો વાહન વ્યવહાર। ગાજવીજ સાથે વરસાદને લઈ વીજળી પડી અમરેલીના જાફરાબાદના કંથારિયા ખાલસા ગામમાં। મકાન પર વીજળી પડતા ઘાસચારામાં લાગી આગ। રાજુલા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ। અમરેલીના રાજુલાના માંડરડી ગામમાં સાંજે વરસ્યો અનરાધાર વરસાદ। ભારે વરસાદથી ગામમાં જળબંબાકારની સ્થિતિ। અનેક ગામમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। અમરેલીના ખાંભાના ગીરના ગામડામાં સતત બીજા દિવસે મેઘમહેર। ગાજવીજ સાથે ગીરના ખાંભા, ખડાધાર, બોરાળા, દેડાણ સહિતના ગામમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી। ધોધમાર વરસાદથી પાણી ભરાય રાજકોટના જેતપુરના મેવાસામાં। 2 મહિના પહેલા બનાવાયેલી વોકડાની દિવાલ ધરાશાયી। દિવાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ। વોકડામાં પાણીનો પ્રવાહ વધતા લોકો એકબીજાનો સહારો લઈ પસાર થતા જોવા મળ્યા। મુશળધાર વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળતા હરિપર મેવાસાનો વાહન વ્યવહાર ખોરવાયો રાજકોટના જેતપુરમાં। દર ચોમાસાની સિઝનમાં આ પ્રકારની સ્થિતિ થતી હોવાનો ગ્રામજનોનો દાવો। અસહ્ય ગરમી વચ્ચે શાંત થતાની સાથે વરસાદ વરસ્યો રાજકોટના જેતપુર અને વીરપુરમાં। ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। લોકોને અસહ્ય બફારાથી મળી રાહત।
ચોમાસા પહેલા વરસાદનું આગમન ભાવનગરના જેસરમાં, બિલા, ઉગલવાણ, શાંતિનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભારે પવન સાથે વરસાદ વરસ્યો. દાહોદ જિલ્લામાં સંજેલી, સિંગવડ, લીંબડી સહિતના વિસ્તારોમાં વરસાદ. ભમેલા, ચમારિયા, કાળી મહુડી, મીરાખેરડી, પસાયતામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. રાજકોટના જામકંડોરણામાં, દૂધીવદર, ધૂળીધાર, બોરિયા સહિતના ગામમાં વરસાદ. કેટલાક ગામમાં પવન ફૂંકાતા ઉડી ધૂળની ડમરીઓ. કચ્છ જિલ્લાના ભચાઉમાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, ત્યારબાદ વરસ્યો વરસાદ. મોરગજ વિસ્તારમાં બપોરના સમયે પડ્યું વરસાદી ઝાપટું. કાળઝાળ ગરમી વચ્ચે ભચાઉ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યા વરસાદી ઝાપટા. વરસાદના આગમનને લઈ ગરમીથી મળી આંશિક રાહત. મન મૂકીને વરસવા લોકો મેઘરાજાને કરી રહ્યા છે પ્રાર્થના. રાજસ્થાનને અડીને આવેલા મહીસાગરના કડાણા તાલુકામાં વરસ્યો વરસાદ. ગોધર, જોગણ, સરસવામાં ક્યાંક છાંટા તો ક્યાંક વરસ્યા વરસાદી ઝાપટા. વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદ. ભારે પવન સાથે વરસાદને લઈ વૃક્ષ ધરાશાયી થતા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. મહીસાગરના સંતરામપુરમાં બાઇક પર જતા વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. સંતરામપુર શહેર અને ખાનપુરમાં વરસાદી માહોલ. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો અરવલ્લી જિલ્લામાં. શામળાજી, મેઘરજ, રતનપુર બોર્ડર, અણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કસાણા, રમાડ, મોટી પંડુલી સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. 30 મિનિટ સુધી વરસાદ પડ્યો. છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોને વાવણી સમયે ફાયદો. સોમવારે મોડી સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું. સાયન્સ સિટી, ગોતા, એસટી હાઈવે, એરપોર્ટથી એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ. તો પાલડી, વાસણા, પ્રહલાદનગરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું. અમદાવાદના ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ. છોરાડી સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદથી નોકરીએથી પરત જતા લોકો પલળ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો ગાંધીનગરમાં. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ગરમીથી મળી રાહત. ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની ઉઠી ફરિયાદો. દમણના દરિયામાં જોવા મળ્યો જોરદાર કરંટ. 3 ફૂટ ઊંચા ઉછળ્યા મોજા. પ્રતિબંધ છતાં સહેલાણીઓ દરિયા કિનારે લટાર મારતા કેમેરામાં થયા કેદ. દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ. દક્ષિણ કોંકણ, ગોવા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, અંદમાન નિકોબારમાં વરસી શકે છે ભારે વરસાદ. માયાનગરી મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી. હજુ પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની ચેતવણી. ઉત્તર અને દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના માછીમારોને ભારે વરસાદની ચેતવણીને પગલે 13 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના. પ્રતિ કલાક 45 થી 65 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ વધી શકે છે મુંબઈકરોની મુશ્કેલી. હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે જાહેર કર્યું યલો એલર્ટ. દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સોમવારે બદલાયો મોસમનો મિજાજ. ઉદયપુરમાં વરસ્યો ઝરમર વરસાદ. વરસાદના કારણે નાગરિકોને મળી ગરમીથી આંશિક રાહત. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ફરીથી વરસશે આકાશમાંથી અગનવર્ષા. આગામી 5 દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાનું અનુમાન. દિલ્હી, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં વધી શકે છે ગરમી. વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના 5 ધારાસભ્યો આજે લેશે શપથ. અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, અરવિંદ લાડાણી, ચિરાગ પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લેવડાવશે શપથ. આજે સાંજે 5 વાગ્યે રાજકોટના ત્રંબામાં યોજાશે સંત સંમેલન. સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો રહેશે ઉપસ્થિત. દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય, કથાકાર મુરારી બાપુ સહિતના સંતો રહેશે ઉપસ્થિત. ડુમસની સરકારી જમીનના કેસમાં સરકારને નુકસાન પહોંચાડાયાની વિગતોને લઈ વલસાડ કલેક્ટર આયુષ ઓકને સામાન્ય વહીવટ વિભાગે કર્યા સસ્પેન્ડ. વલસાડ કલેક્ટરનો ચાર્જ સોંપાયો રેસિડેન્ટ કલેક્ટર AR ઝાને.
2021 થી 2023 વચ્ચે આયુષ શોક હતા સુરત કલેક્ટર. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજ્ય સરકાર રચિત એસઆઈટી પહોંચી રાજકોટમાં ગાંધીનગર એસઆઈટીના સભ્યોએ પોલીસ કમિશનર અને એસઆઈટી પાસેથી મેળવી વિગતો. સસ્પેન્ડેડ અધિકારીઓ અને ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારોની પૂછપરછમાં શું સામે આવ્યું તેની મેળવી વિગતો. રાજકોટ અગ્નિકાંડમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાને કરાયા સસ્પેન્ડ. ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી ધરપકડ બાદ મનપાએ કરી કાર્યવાહી. અત્યાર સુધીમાં 10 લોકો સામે લેવાયા છે પગલાં. મકાનમાં આગ લાગી વડોદરાના કરજણમાં. ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ઘરમાં ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં. નવસારીની તપસ્યા નારી સેવા સમિતિની પ્રમુખ રશીદા ઠાકોર સહિત અન્ય 5 સામે ફરિયાદના કેસમાં પોલીસ કાર્યવાહી. રશીદા ઠાકોરને નવસારી એલસીબી પોલીસે ઝડપી નોકરી આપવાને બહાને છેતરપિંડી કરી હોવાનો આરોપ. ચોમાસા પહેલા દાહોદમાં પ્રશાસન એક્શનમાં. દાહોદ નગરપાલિકાએ ચાલુ વર્ષે 20 જર્જરિત ભયજનક મકાન દુકાન ઉતારી લેવા મિલકત ધારકોને આપી નોટિસ. મહેસાણામાં શહેરમાં જર્જરિત મકાનો અને ઇમારતોની ભરમાર. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં મુખ્ય બજાર જૂના પાંજરાપોળમાં દુર્ઘટનાની રાહે ઉભા છે જર્જરિત મકાન. 60થી વધુ જર્જરિત મકાનોને નોટિસ આપ્યાનો નગરપાલિકાના સત્તાધીશોનો દાવો. ભાવનગર શહેરમાં હજુ પણ 1500 જેટલી સરકારી અને ખાનગી મિલકતો અત્યંત બિસ્માર હાલતમાં. 49 બહુમાળી ઇમારતોના કપાયા વીજળી અને પાણીના કનેક્શન, તો 18 બહુમાળી ઇમારતોને ફટકારવામાં આવી નોટિસ. કતલના ઈરાદે લઈ જતા પશુની ગાડીનો પોલીસે પીછો કર્યો મહીસાગરમાં. મધવાસ દરવાજા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો થયા એકત્રિત. ટોળાનો લાભ લઈ અસામાજિક તત્વો છોડાવી ગયા પશુ. વિસ્તારમાં પોલીસે ગોઠવ્યો બંદોબસ્ત. વર્ષ 2011માં ભાવનગરના તળાજા તાલુકામાં બેંકના કેશિયરે આચરેલા કૌભાંડથી ખાતેદારોની હાલત કફોડી. કેશિયરે આત્મહત્યા કરતા બેંકમાં અટવાયેલા નાણાં પરત મેળવવા ખાતેદારોએ ભાવનગર એજીએમને કરી રજૂઆત. નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના માસ્ટર માઇન્ડ તુષાર ભટ્ટના ગોધરા કોર્ટે જામીન કર્યા નામંજૂર. નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં ધરપકડ થયા બાદ શિક્ષક તુષાર ભટ્ટે ગોધરા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે કરી હતી અરજી. કોર્ટમાં સુનાવણી વખતે જજે તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી ફગાવી. તુષાર ભટ્ટ હાલ છે જ્યુડિશિયલ કસ્ટડીમાં. નીટની પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે અમદાવાદમાં એબીવીપીનો વિરોધ. પાલડી 4 રસ્તા પાસે સૂત્રોચ્ચાર કરી સીબીઆઈ તપાસની કરી માંગ. માઇનસ માર્કિંગની પદ્ધતિ વચ્ચે 100% પરિણામથી ગેરરીતિના લાગ્યા આરોપ. અમદાવાદમાં સરખેજ કોમ્યુનિટી હોલમાં ગુણવત્તા વગરનું કામ થતા કમિશનર એક્શનમાં. ઇજનેર વિભાગના 4 અધિકારીને કરાયા સસ્પેન્ડ. વિજિલન્સ તપાસ બાદ અધિકારીઓની બેદરકારી આવી સામે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં નવા શૈક્ષણિક વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ. હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી શકે તે માટે નિઃશુલ્ક રહેવા અને જમવાની પૂરી પાડવામાં આવે છે સુવિધા. ગામડાનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે અમદાવાદ શહેરમાં સમરસ હોસ્ટેલનું કરાયું છે નિર્માણ. પીએમ મોદીની પ્રથમ કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. પીએમ આવાસ યોજના હેઠળ નવા 3 કરોડ ઘરનું કરાશે નિર્માણ. છેલ્લા 10 વર્ષમાં યોજના હેઠળ ગરીબ કુટુંબો માટે 4 કરોડથી વધુ ઘરોનું થઈ ચૂક્યું છે નિર્માણ. કેનાલોમાં બંધ કરેલા પાણી ફરી શરૂ કરવાની સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના તાલુકાના ખેડૂતોની માંગ. પાણી બંધ કરી લેતા જિલ્લાના ખેડૂતોની અંદાજિત 25,000 હેક્ટર જમીનમાં કરેલા આગોતરા વાવેતર પૈકી 60% વાવેતરને નુકસાન થવાનો ખેડૂતોનો દાવો. અમૂલ દૂધના ભાવ વધારા બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો. મસ્તી દહીંના જુદા જુદા પેકિંગમાં 1 રૂપિયાથી 10 રૂપિયા સુધીનો વધારો. મસ્તી દહીં 200 ગ્રામના પેકેટના 18 રૂપિયાને બદલે ગ્રાહકોએ હવે 19 રૂપિયા ચૂકવવા પડશે. રાજ્ય કૃષિ ભાવ પંચે ટેકાના નવા ભાવ માટે તૈયાર કરી દરખાસ્ત. રાયડામાં 28%, ઘઉંમાં 78%, ચણામાં 30%નો ભાવ વધારો કેન્દ્ર પાસે માંગશે. ભાવ પંચે પાકવાર ખેતી ખર્ચ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે કરી ચર્ચા. અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ એક્શનમાં. રથયાત્રાના રૂટ પર પોલીસે યોજી મેગા ફ્લેગ માર્ચ. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા માર્ચમાં. મે મહિનામાં ઓટોમોબાઈલના વેચાણમાં 2.5%નો વધારો. કમર્શિયલ વ્હીકલમાં વેચાણમાં 4%નો વધારો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સનો અમલ વધતા ડિમાન્ડ વધવાની શક્યતા.
ભારતીય નૌકાદળે સહાય અને આપત્તિ રાહત વર્કશોપનું આયોજન કર્યું પોરબંદરના નેવલ બેઝ પર. રાજ્યમાં કુદરતી આફતો અને આપત્તિ સમયે કામ કરતી વિવિધ એજન્સીના કર્મચારીઓએ લીધો વર્કશોપમાં ભાગ. મંત્રીમંડળની વહેંચણીની સાથે જ એક્શનમાં પ્રધાનમંત્રી મોદી ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણય પર મંજૂરીની મહોર. પીએમ આવાસ યોજના પર ફોકસ. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં એલપીજી અને વીજ જોડાણની સાથે 3 કરોડ ઘર બનાવવાનો કરાયો નિર્ણય. પ્રધાનમંત્રીએ પદભાર સંભાળતાની સાથે જ ખેડૂતોને આપી મોટી ભેટ. ખેડૂત સન્માન નિધિનો 17મો હપ્તો કર્યો જાહેર. 9 કરોડ 3 લાખ ખેડૂતોને થશે ફાયદો. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે પીએમ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનતા પાઠવ્યા અભિનંદન. દક્ષિણ એશિયાના વિકાસ માટે નફરતને ભૂલીને નવી શરૂઆત કરવાની જરૂર હોવાની પણ કરી વાત. નવાઝ શરીફના સંદેશનો પ્રધાનમંત્રી મોદીએ આપ્યો જવાબ. ભારતના લોકો હંમેશા શાંતિ, સુરક્ષા અને પ્રોગ્રેસિવ આઈડિયાના રહ્યા છે સાક્ષી. દેશની જનતાની સુરક્ષા જ તેમની પ્રાથમિકતા હોવાની પ્રધાનમંત્રીએ કરી વાત. મોદી સરકારના મંત્રીઓના ખાતાની વહેંચણી. મંત્રીમંડળના પ્રમુખ મંત્રીઓના ખાતા યથાવત. અમિત શાહને ગૃહ મંત્રાલય, રાજનાથસિંહને રક્ષા મંત્રાલય, ગડકરીને પરિવહન, એસ જયશંકરને વિદેશ અને નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલયની સોંપાઈ જવાબદારી. શિવરાજસિંહ ચૌહાણને સોંપાઈ કૃષિ અને પંચાયતી રાજ મંત્રાલયની જવાબદારી. મનોહરલાલ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ, જીતન રામ માંઝીને એમએસએમઈ વિભાગના બનાવાયા મંત્રી. ફરી એકવાર જેપી નડ્ડાને સોંપાઈ આરોગ્ય મંત્રાલયની જવાબદારી તો રેલવે મંત્રાલય ફરી અશ્વિની વૈષ્ણવ પાસે. શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ ધર્મેન્દ્ર પ્રધાનને. કિરણ રિજિજુને સંસદીય કાર્ય મંત્રાલયની સોંપાઈ જવાબદારી. અર્જુન રામ મેઘવાલને બનાવાયા કાયદા મંત્રી. સર્બાનંદ સોનેવાલને સોંપાઈ બંદર, શિપિંગ અને જળમાર્ગો વિભાગની જવાબદારી. એનડીએના સહયોગી દળ ટીડીપીના રામમોહન નાયડુને સોંપાઈ એવિએશન મંત્રાલયની જવાબદારી. જેડીયુના લલનસિંહને પંચાયતી રાજ, પશુપાલન અને ડેરી તો એલજેપીના રામવિલાસ ચિરાગ પાસવાનને સોંપાઈ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયની જવાબદારી. મોદી 3.0માં મંત્રાલયોની ફાળવણી બાદ આજે તમામ કેબિનેટ અને રાજ્યમંત્રી સંભાળશે પોતાનો પદભાર. પોતપોતાના વિભાગમાં કાર્યભાર ગ્રહણ કરશે તમામ મંત્રીઓ. મોદી 3.0 મંત્રીમંડળમાં સામેલ તમામ મંત્રીએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. દેશના વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરશે તેવી કરી વાત. પ્રધાનમંત્રી મોદીના વિઝનને સાકાર કરવાની કરશે કોશિશ. 18 જૂને પ્રધાનમંત્રી મોદી કાશીની મુલાકાતે. ખેડૂત સંમેલનને કરશે સંબોધિત. કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે પૂજા અર્ચના. દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ રહેશે હાજર. કેન્દ્રીય કેબિનેટમાં બંદરગાહ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે તેવો સર્બાનંદ સોનોવાલે આપ્યો ભરોસો. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં કરશે કામ તેવી પણ કરી વાત. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતને સોંપાઈ સંસ્કૃતિ અને પર્યટન વિભાગની જવાબદારી. કાર્યકર્તાઓ અને શેખાવતના સમર્થકોમાં ખુશી, સમર્થકોમાં મીઠાઈની વહેંચણી. પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદોને માત્ર 2 રાજ્યમંત્રી પદ ફાળવવા બદલ ટીએમસીનો પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ. આના પરથી સાબિત થાય છે કે પશ્ચિમ બંગાળ ભાજપ માટે સૌથી ઓછું મહત્વનું.